હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો ને તમે જો ધારી ખોડિયારના દર્શન ના કર્યા હોય તો મારા પહેલાના વિડીયોમાં તમે જોઈ લેજો, એટલે ત્યાં તમને દર્શન પણ થઈ જશે. અને અત્યારે હું જઈ રહ્યો છું જુનાગઢ. જતીનભાઈ, પાર્થભાઈ ને પિન્ટુભાઈ બધા આપણે હારે જ છે. આપણે બધા જ વિડીયોમાં એક સાથે દર્શન કરાવત, પણ વિડીયો મેં ધારીનો બહુ મારીથી લાંબો થઈ ગયો છે, તો આપણે પાર્ટ 2 કરી નાખ્યો છે જુનાગઢ માટે. તો તમે હવે જુનાગઢ સુધી અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એ લે જો ભાઈ, જો આમ નો હાલે. આ તમે તો યાર ઇજ્જત કાઢી નાખી મારા ફ્રેન્ડ આમી. આ છે આંબડીનો સફારી પાર્ક. સફારી પાર્ક છે. અમે અહીંયા અંદર તો હવે નથી જવાના, કેમ કે બહુ વધારે પડતું મોડું થઈ જાય અમારે. અને તમારે જો આંબડીનો વિડીયો જોવો આ સફારી પાર્કનો, તો લોકલ ગુજ્જુ યુટ્યુબમાં છે જ તે તમે જોઈ લેજો. અત્યારે તમે જુઓ કેટલા વાગ્યા, 3 વાગી ગયા છે અહીંયા ધારીથી નીકળતા. તો ચાલો મિત્રો, તમને હવે હાઈવે ઉપર મળીએ, કે નાસ્તો વાસ્તો કરશું. ને અહીંયા જો થોડુંક અમારા મોટા ભાઈ ને જતીનભાઈને ફોટોશૂટ કરે છે. આપણે થોડું ઘણું ફોટોશૂટ કરી અને પછી નીકળી જઈશું. તો મિત્રો, અત્યારે 4 વાગી ગયા છે. મારા મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું હતું, તો ચાર્જિંગ પણ મેં કરી નાખ્યું છે. અને અત્યારે તમે જોઈ શકો છો 4 વાગી ગયા છે, 4:18. હજી આપણે શું કહેવાય જુનાગઢ આવ્યું નથી. અને અહીંયા અમે રસ્તામાં થોડીક વાર ફોટોશૂટ અને થોડીક રીલને બનાવી છે જતીનભાઈના ફોનમાં. એટલે એ પણ જો અમારીથી એડિટ મને તો જો કે એડિટ કરતા નથી આવડતું શોર્ટ વિડીયો. હવે જોઈ તો એડિટ થાય તો તમને યુટ્યુબમાં નાખી. હું જોઈલા જતીનભાઈને ચા પીવી છે, પાર્થભાઈને ચા પીવી છે, કેમ કે એ રાત પારી કામે બેઠેલા હતા. તો તે હજી આપણી સાથે ડ્રાઈવ કરે છે, તો એને આપણે એક જ વખત ચા પાઈ હતી. તે આની પહેલાંના બ્લોગમાં તમે કદાચ જોયું નહીં હોય, અને જોયું હોય તો ઠીક છે, ન જોયું હોય તો જોઈ આવજો. તો એ નાસ્તાની દુકાન આવે ને એટલે વારો પડી દેવાનો છે નાસ્તાનો. ભજીયા, સમોસા, પકોડા, ચા, ગાંઠિયા જે હોય તે. તો ચાલો મિત્રો, ડાયરેક્ટ નાસ્તાની દુકાને જ મળીએ. તો આપણે ભાઈને ચા પીધી છે, બહુ મજા આવી છે. અને હવે જુનાગઢભાઈ જતીનભાઈ કહે છે કે એક હોટલ છે પ્રખ્યાત, ત્યાં આપણે નાસ્તો કરીશું. તો હવે ત્યાં નાસ્તો કરી ને સીધા જુનાગઢ. હવે એ હોટલ અહીંથી કેટલી આગી હોય તો નથી ખબર, પણ અહીંથી જુનાગઢનો ડુંગરો 50 કિલોમીટર દૂર છે. હું છું જતીનભાઈ, એવું છે. તો ફાઇનલી મિત્રો, ચા પાણી પી લીધા છે. અને હવે જતીનભાઈને ગાડીમાં થોડુંક છે ને ચેનમાંથી અવાજ આવે છે, કોરી ચેન હોય ને એવું લાગે છે. એટલે હવે ગેરેજ ગોતી છે, ત્યાં ઓઇલ કરાવી અને પછી આગળ વધીશું અમે. જતીનભાઈને જો ગેરેજ મળી જાય ને તો મારે થોડુંક ચેનમાં ને બીજી 2-3 થોડુંક ઓઇલિંગ કરાવી દઈશું તો સારું પડે બાઇકમાં. કેમ કે વરસાદની પલરી જ છે મોવાથી ઠેઠ અહીંયા સુધી. ચામાં કાંઈ ન ઘટે. ચા એ કાંઈ મોટા હોય આપણને એવી બનાવી દીધી ને રોમ ચા છોડી ગઈ છે અત્યારે. વધારે છે બસ તમને પૂરનો અવાજ આવતો હોય તો બંધ કરી દો. બહાર પવન થોડો વધારે છે એવું લાગે છે મને. અહીંયા એક બીજું ગેરેજ આગળ જ આવ્યું છે, તો આપણે પણ ત્યાં ઠેરાવી દઈએ. મારે કરી નાખવું છે.
તો અહીંયા આપણે ઓઇલિંગ કરાવી નાખ્યું છે અને હવે જોઈએ જુનાગઢ ક્યાં પુગાડે જતીનભાઈ. તો મિત્રો હમણાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. હું છે એક ટન ઊંધો વળી ગયો હતો. જતીનભાઈએ પાછો મને ફોન કર્યો, પછી હું આવ્યો અને એની પાસે આવ્યો ને તમારા હેલ્મેટમાં એક સાઈડથી વાઇઝર નીકળી ગયું. થોડી ઘણી મહેનત કરી અને ફિટ થઈ ગયું, પણ કેમેરો આપણો માઉન્ટમાં હતો તો આપણે કેમેરામાં એ વસ્તુ ના બતાવી શકીએ. એ બદલ સોરી. ને હવે આપણે જતીનભાઈ બહુ ગાડી આંકશે તો આપણું ને મેર આવતો કે આપણે એની હારવાર ખેંચી છું, કેમ કે જતીનભાઈ તો બહુ આગળ નીકળી ગયા છે, દેખાતાય નહીં ક્યાંય, પાછા નીકળી ગયા આગળ. હજી તો માઇને પકડ્યા હતા, પાછા નીકળી ગયા. તો ફાઇનલ મિત્રો અમે હવે જુનાગઢ હાઈવે મેન રોડ ઉપર પહોંચી ગયા છીએ. હવે જો જતીનભાઈ પણ અહીંથી ડાબી સાઈડ લીધી છે, આપણે પણ અહીંથી ડાબી સાઈડ લઈશું. હવે જોઈએ હવે કેટલું જુનાગઢ આગું છે અહીંથી. ત્યાં છે જુનાગઢ 40 કિલોમીટર. કિલોમીટર કાપવામાં કેટલી આપણે વાર લાગે તે જોઈએ છે. અત્યારે 5:21 થઈ છે. એટલે વાગે જુનાગઢ પહોંચી એટલે સાચું સવારના નીકળ્યા છે 10 વાગ્યાના. મિત્રો તમે જોઈ શકો છો આ ડુંગરા છે અને આમાંથી કયો ગિરનાર પર્વત હોય એ તો નથી ખબર, પણ આપણે જવાનું આમાંથી જ એકમાંથી છે ગમે એમાં. અમે અહીંયા થોડાક ફ્રેશ થવા ઊભા રહ્યા હતા એટલે કે થોડુંક તમને બતાવી દઉં નજીકથી ડુંગરા. તો અહીંયા અમારે જેવું જોતું છું એવો નાસ્તો અમને મળી ગયો છે. ગરમ ગરમ જેવો મારુતિ ફસાણ. હા એવો નાસ્તો કરી લઈ. બીજું મિત્રો અમારે હાટું જો અહીંયા સ્પેશિયલ ભજીયા બને છે અને સામા અહીંયા જ ડુંગરો છે ને આ જો ભાઈ કુતરા રમતો કરવા માંડ્યા છે. ને ઓલો મોટો ભાઈ શું નામ છે એનું, કંઈક મોનું કા ટોનું એવું કંઈક હતું, ભૂલાઈ ગયું મને. મોનું જેકી. હા આનું નામ મોનું, આનું નામ જેકી. જેકી બેહી ગયો. મોનું તમારા પગમાં ને મોનું અહીંયા મારા પગમાં આવ્યું. તો ફાઇનલી મિત્રો નાસ્તો આવી ગયો છે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ભજીયું છે. આ પિન્ટુભાઈ, જતીનભાઈ, પાર્થ અને હું પોતે. હવે ધબધબાટી બોલાવી દઈ નાસ્તા ઉપર. કટ નાખ. તો મિત્રો આપણે ફાઇનલી કેટલા 500 રૂપિયાના ભજીયા ખાધ્યા છીએ. ખાલી 700 ગ્રામ ભજીયા હતા. 2 ફેરી 3 ફેરી કંઈક 250 મંગાવ્યા. વિચાર કરો કેટલા અમે 4 વચારા ભજીયા ખાધા છીએ. 4 ફેરી 250 મંગાવ્યા હતા. એક નંબર ભાઈના ભજીયા એટલે કાંઈ ન કરે એવું હતું. પછી ભાઈનો સ્વાદ ઘેરે બનાવી ન ખાતો એવો સ્વાદ હતો ભાઈનો. એવું ફીલ થતું કે અમે ઘરના ભજીયા જ ખાઈએ છીએ.
અહીંથી ડુંગરા કેવા મસ્ત દેખાય છે. હા હા, વાદળમાં ડુંગરા છે કે ડુંગરામાં વાદળ છે કાંઈ ખબર જ નથી પડતી. બાકી જોઈને મજા આવે છે એ ખબર છે. તો ફાઇનલી મિત્રો અમે હવે જુનાગઢ પહોંચી ગયા છીએ અને વરસાદ પણ અહીંયા ચાલુ જ છે. તો હવે જોઈએ હવે આપણને ભવનાથ દર્શન કરવા દે છે કે નથી કરવા દેતો આ વરસાદ. તો કે ભવનાથ તો દર્શન કરવા જવાનું જ છે, શરૂ વરસાદે તો શરૂ વરસાદે. વરસાદ રોકાઈને આપણે રોકાશું એવી વાત તો કાંઈ છે જ નહીં. તો મિત્રો હવે આપણે અત્યારે નક્કી કર્યું છે શરૂ ગાડીએ કે રૂમ રાખીને સીધું ભવનાથે ભીના કપડે જ વહી જવાનું છે. ભવનાથ દર્શન કરવા જવામાં નાહવાનું નથી, કેમ કે અત્યારે વરસાદ શરૂ છે અને જો નાહીને ફ્રેશ થઈને જઈશું તો ત્યાં ભવનાથથી દર્શન કરીને આવીશું તો પાછા પલળી જઈશું. એટલે એવું નક્કી કર્યું છે આપણે અત્યારે જ્યાં આપણી જૂનાગઢમાં કોળી જ્ઞાતિની વાડી છે ને ત્યાં રૂમ લઈ બધી વસ્તુ મૂકીને ત્યાંથી તાત્કાલિક નીકળી જવાનું છે. તો હવે ચાલો હવે રૂમ શું કહેવાય, હજી જૂનાગઢ અંદર તો પહોંચી જ ગયા છીએ, પણ આપણે જે ભવનાથનો ગેટ આવે ને ત્યાંથી 2 કિલોમીટર દૂર છીએ એવું અને શું કહેવાય મેળવ્યું છે. કિલોમીટરનું બોર્ડ આવે ને એમાં 2 કિલોમીટર લખેલું હતું, કદાચ એવું જ હશે. હવે જોઈએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ ગેટે. તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી અંદર વ્યૂ જવાનું છે. વાહ, શું નજારો આવે છે અહીંનો. પોલીસવાળા છે પણ આપણને કાંઈ કીધું નહીં. તો આ છે ભવનાથ ગેટ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે કેટલા 7:20 થઈ ગઈ, ઓલમોસ્ટ 7:30 વાગી ગયા છે. ને સવારે 10 વાગે કંઈક નીકળ્યા હતા, 9:30 10 વાગે. અત્યારે આપણે કેટલો ટાઈમ વયો ગયો ભવનાથ પહોંચવામાં. ખાલી આપણે બાઇક નથી આવતા એટલું તો આપણે વિડીયો શૂટ કરીએ છીએ ને વાતું કરીએ છીએ. તો હવે આપણે સીધા ભવનાથ જ જઈશું. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે અમે અંદર જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. મહાદેવ હર દેવ. તો મિત્રો તમે જોઈ શકો છો, તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવ્યા છે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને તમે જો અહીંયા આવેલા હોય તો તે પણ અમને જણાવજો. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને અંદર તમે જોઈ શકો છો કંઈક આવી રીતનું ડિઝાઇનિંગ છે જે મંદિરને ખૂબ જ આકર્ષક અને પવિત્ર બનાવે છે અને સુંદરતા પણ વધારે છે. મહાદેવનું ત્રિશૂલ. ને અહીંયા બાજુમાં જ એક કુંડ આવેલો છે, તે કુંડનું નામ શું છે તે મને નથી ખબર. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અહીંયા બાજુમાં પણ એક શિવલિંગ આવેલી છે.
તમે જોઈ શકો છો અહીંયા 24 કલાક અભિષેક શરૂ જ હોય છે. અને આ કુંડ આવેલો છે. આ કુંડમાં શું રહસ્ય છે એવું તો કાંઈ ખબર નથી, પણ અંદર માછલી ને કાચબો ને એવું ઘણું ખરી વસ્તુ છે જે તમને અત્યારે મોબાઈલમાં કેમેરામાં તો બતાવતું જ છે. આ જો બતાય છે ને, તો આ છે હર હર મહાદેવ. અહીંયા બાજુમાં ગણપતિ દાદા પણ છે. કુંડ આપણે પાછા એક મહાદેવની શિવલિંગ. હર હર મહાદેવ, हमारी बिगड़ी बना देना. તો મિત્રો તમને અંદર ભવનાથ મહાદેવના દર્શન કરાવ્યા અને અમે હવે થોડું ઘણું અત્યારે રાતે અહીંયા ભવનાથ મંદિરની આજુબાજુમાં ફરવાના છીએ, તો તે તમને થોડું ઘણું બતાવું. તો હવે તમે જો અમે ક્યાં ક્યાં રખડવા જવાના છીએ. ભાઈબંધને પૂછી લો. મોટા ભાઈ, આપણે રુદ્રાક્ષની માળા હોય રિયલ, એ સાચી કેટલાની થશે? આ બધા અત્યારે આમાં છે એ ઓરિજિનલ છે કે સર્ટિફિકેટ સ્કેનર આવે ને એમાં મોબાઈલમાં સ્કેન કરશો ને હા ઓલ ડિટેલ આપી દે તમને. અને આપણે આ માળા લઈએ એ 550ની આખી ઓરિજિનલ. તો મિત્રો હવે અહીંયા થોડું ઘણું રખડી ને અમે જઈશું રૂમે. હજી આગળ આપણે કાવા પીવા જવાનું છે, પણ કાવાનો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, એટલે આપણે કાવાનો સ્પેશિયલ એક વિડીયો બનાવીશું, તે તમે જોઈ લેજો. હમણાં ટૂંક જ સમયમાં આવી જાય, 3 થી 4 દિવસમાં. તો ચાલો તમને હવે ડાયરેક્ટ અમે રૂમે જ મળીએ. થોડું ઘણું એનું તમે આ લોકેશન જુઓ કઈ રીતનું છે, કેવું છે, ત્યાં સુધીમાં અમે રૂમે પહોંચી જઈએ.